હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્થિતિ ઉર્જાનો અભ્યાસ કરી ગયા. તેમાં આપણે જોયું કે કોઈ બળ ક્ષેત્રની અંદર જ્યારે કોઈ પદાર્થ છે, બરાબર, એ પોતાના સ્થાન અથવા પોતાની ગોઠવણી એટલે કે સંરચનાને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા, જે પોટેન્શિયલ ધરાવે છે, બરાબર, તેને આપણે પદાર્થની અથવા તંત્રની સ્થિતિ ઉર્જા કહીએ છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો અભ્યાસ કરવો છે, બરાબર. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? એની સૌપ્રથમ આપણે વ્યાખ્યા લખીએ કે પદાર્થના વજન એટલે mg કહેવાય અને પૃથ્વીની સપાટીથી પદાર્થની ઊંચાઈ h ના ગુણાકારને પૃથ્વીની સાપેક્ષે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. પાયની એક સરસ મજાની વ્યાખ્યા થઈ ગઈ, બરાબર. દાખલા તરીકે પદાર્થનું વજન mg હોય, એને આપણે પૃથ્વીની સપાટીથી ક્યાં લઈ જઈએ છીએ? h ઊંચાઈ લઈ જઈએ છીએ, બરાબર. તો mg અને h આ બેના ગુણાકારને પૃથ્વીની સાપેક્ષે શું કહીશું? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહીશું, બરાબર. તો આ થઈ ગઈ આપણી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. હવે એના માટે આપણે ઉદાહરણ લઈએ. ધારો કે પૃથ્વીની સપાટી પર m દળો પડેલો છે, બરાબર. તેના પર mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ અથવા વજન બળ કહી શકો. ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે. અહીં આપણે એની આકૃતિ દોરીએ. ધારો કે આ જમીન છે, પૃથ્વીની સપાટી, એની ઉપર આ m દળનો દડો છે, એના પર નીચે અધો દિશામાં કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ mg જેટલું લાગે છે અધો દિશામાં, બરાબર. હવે આ દડાને મારે ક્યાં લઈ જવો છે? h ઊંચાઈ પર લઈ જવો છે. તો આ દડાને હું h ઊંચાઈએ લઈ જાઉં, બરાબર. તો મારે ઉપર તરફ mg જેટલું બળ લગાડવું પડે. આ કે નીચે mg લાગે છે, બરાબર. એના કારણે આ દડો સ્થિર છે. હવે આ દડાને હું mg જેટલું બાહ્ય બળ લગાડું, બરાબર, અને ઉપર લઈ જાઉં h ઊંચાઈ, બરાબર. કોઈ ઉપર જઈ શકે, નકર ઉપર જઈ શકશે નહીં. તો અહીં આપણે લખશું કે જો આ દડાને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ લઈ જવો હોય, જો આ દડાને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ લઈ જવો હોય તો mg જેટલું બાહ્ય બળ ઉર્ધ્વ દિશામાં લગાડવું પડે. આ બાહ્ય બળ વડે થતું કાર્ય W બરાબર FD cos θ
તેથી W બરાબર F બાહ્ય બળ કેટલું mg જેટલું બરાબર અહીંયા તમે બાહ્ય બળ લગાડો કેટલું લગાડવું પડે mg જેટલું D બરાબર આપણે h લઈએ છીએ અને સ્થાનાંતર પણ ઉપર થાય છે અને બળ પણ ઉપર લાગે છે એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો થાય 0 કૌંસમાં લખી નાખવાનું D h બરાબર અને બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં છે તેથી θ બરાબર 0 એ cos તો ફાઇનલી સૂત્ર શું મળ્યું બાહ્ય બળ વડે થતું કાર્ય W બરાબર mgh સમીકરણ મળ્યું બરાબર ચાલો હવે આપણે એમ કહીએ તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય ગણવું હોય બરોબર તો ઈ જે કાર્ય છે W of g એ -mgh થશે કેમ ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે ને અને આ બાહ્ય બળ આપણે ઉર્ધ્વ દિશામાં લગાવ્યું દડાને આપણે ક્યાં લઈ ગયા h ઊંચાઈ પર એટલે આપણે બાહ્ય બળ ઉપર લગાવ્યું હવે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો એ કઈ દિશામાં લાગે અધો દિશામાં તો એના વડે થતું કાર્ય કેવું છે માઈનસ એટલે Wg એટલે વર્ક ડન બાય ગ્રેવિટી ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું લખી શકીએ -mgh બરોબર આ જે કાર્ય છે આ કાર્ય પદાર્થમાં ગુરુત્વાકર્ષી સ્થિતિ ઊર્જા સ્વરૂપે અથવા સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે બરાબર આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 2 અને આને તમે u કહી શકો બરાબર તેથી u mgh આને આપણે નામ આપો સમીકરણ નંબર 1 ઓકે ચાલો ક્લિયર ચાલો અહીંયા લખી દઈએ સમીકરણ નંબર 1 આ જે કાર્ય છે તે પદાર્થમાં ગુરુત્વ સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે એટલે W ને આપણે u કહી દીધું તેથી u બરાબર mgh ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય વિરુદ્ધ દિશામાં છે એટલે -mgh અહીંયા આપણે લખી શકીએ તેથી ગુરુત્વ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય તેથી ગુરુત્વ સ્થિતિ ઊર્જા u નું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય બરાબર હોય છે આ બેને તમે સરખાવી દો અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ આ માઈનસ છે ને આ બાજુ લઈ એટલે -wg થાય તો અહીંયા પ્લસ mg થઈ ગયું આ પ્લસ mg એક ને બે ને સરખાવી દો તેથી u બરાબર -wg તો યાદ કરો આપણે શું યાદ લખ્યું હતું કે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર અથવા સ્થિતિ ઊર્જા જે છે એ કોના જેટલી હોય સંરક્ષી બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય બરાબર હોય એટલે u અહીંયા -wg લખી શકાય એટલે ગુરુત્વ સ્થિતિ ઊર્જા u નું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય બરાબર યાદ કરો સંરક્ષી બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ સ્પ્રિંગ બળ અને સ્થિત વિદ્યુતીય બળ બરાબર એટલે ગ્રેવિટી ફોર્સ જે છે એ કન્ઝર્વેટિવ ફોર્સ છે સંરક્ષી બળ છે u બરાબર -wg આપણે અહીં લખી શકીએ છીએ બરાબર ચાલો હવે અહીંયા જે સમીકરણ 2 છે એનું આપણે અથવા સમીકરણ તમે 1 લઈ લો કે 2 લઈ લો જે લઈ લો બરાબર એ સમીકરણનું આપણે વિકલન કરીએ ચાલો સમીકરણ 2 સમીકરણ 2 નું h ની સાપેક્ષે વિકલન કરતા અહીંયા u લઈ wg ની જગ્યાએ u લઈ લઉં છું -mgh
u બરાબર માઇનસ mgh બરાબર wg ઇઝ ઇક્વલ ટુ u મૂકી દીધું તેથી du by dh is equals to minus mg dh by dh બે dh ઉડી જાય mg એટલે f તો du by dh is equals to શું મળ્યું minus f તો f આ બાજુ આવી જાય તો f is equals to minus du by dh રેડી જો x દિશામાં લેવું હોય તો fx is equals to minus du by dx લેવાય જો y દિશામાં લેવું હોય તો minus du by dy લેવાય fz લેવું હોય તો du by dz લેવાય કારણ કે વિદ્યાર્થી મિત્રો બળ છે એ સદિશ રાશિ છે x દિશામાં બળ હોય y માં હોય ને z માં હોય બરાબર તો આના પરિણામથી સમીકરણ નંબર 3 સમીકરણ 3 સૂચવે છે કે સ્થિતિ ઊર્જા નું h ની સાપેક્ષે આપણે લખશું કે જે સ્થિતિ ઊર્જા જે છે બરાબર એનું સ્થાનાંતરની સાપેક્ષે વિકલન સ્થિતિ ઊર્જાનું સ્થાનાંતર h એટલે સ્થાનાંતર લીધું સ્થાનાંતરની સાપેક્ષે વિકલન બળનું મૂલ્ય આપે છે બરાબર વિકલનનું ઋણ મૂલ્ય આપે છે સ્થિતિ ઊર્જાનું સ્થાનાંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય બળ આપે છે જો સ્થિતિ ઊર્જા આ સ્થાનાંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય શું આપે છે બળ આપે છે તો આ થઈ ગયું કમ્પ્લીટ dvh by dh બરાબર માઈનસ mg f એ આપણે સાબિત કરી નાખ્યું તો આગળ વધીએ તો એક ખાસ કિસ્સાની અંદર આપણે જોઈએ ચાલો આ વસ્તુ કાઢી નાખીશું આપણે દડાને મુક્ત પતન કાઢીએ જો દડાને મુક્ત પતન કરાવવામાં આવે તો તે વધતી ઝડપ સાથે નીચે આવે છે બરાબર જમીનને સ્પર્શે તે ક્ષણે તેની ઝડપ એ જમીનને સ્પર્શે ત્યારે તેની ઝડપ v² - v0² બરાબર 2gh સમીકરણ પરથી આપી શકાય તો છોકરાઓ જ્યારે દડો છે ત્યાં મુક્ત પતન નીચે આવશે ત્યારે એની ઝડપ નીચે આવે વધતી જાય શું કામ પ્રારંભમાં દડો સ્થિર હોય જેવો એ નીચે આવે છે એટલે એની ઝડપમાં શું થાય છે વધારો થાય છે ફેરફાર થાય છે તો તે જ્યારે જમીન પર સ્પર્શે છે ઉપરથી જ્યારે નીચે આવીને જમીનને સ્પર્શે ત્યારે આપણે ગતિનું સમીકરણ બની ગયા v² - v0² બરાબર 2ax બરાબર એના ઉપરથી 2gh a એટલે a બરાબર g લેવાનું કેમ કે મુક્ત પતન થાય બરાબર અને અહીંયા x ની જગ્યાએ આપણે h લીધું છે સમીકરણ પરથી આપી શકાય ચાલો પ્રારંભમાં આપણે જાણીએ છીએ કે મુક્ત પતન માટે પ્રારંભિક વેગ કેવો હોય v0 0 હોય પ્રારંભમાં દડો 0 0 હોય તો વેગ ચાલો અહીંયા 0 મૂકી દો
v સ્ક્વેર બરાબર 2gh વધે. ક્લિયર? તો જમીન પર પહોંચે ત્યારે તેની ઝડપ એથી સ્ક્વેર કાઢો એટલે √2gh જેટલી હોય. ચાલો બંને બાજુ આપણે m/2 વડે ગુણી નાખીએ. બંને બાજુ m/2 વડે ગુણતા. ચાલો m/2 વડે ગુણો એટલે m/2 v સ્ક્વેર બરાબર 2gh ગુણ્યા m/2. ચાલો બે બાજુથી આપણે સાદું પાડીએ તો 1/2 mv સ્ક્વેર ને આપણે શું કહેશું? ગતિ ઊર્જા. બરાબર? અહીંયા 2 2 કેન્સલ એટલે આ mgh વધ્યું. બરાબર? તો આ mgh એટલે શું? ગુરુત્વ સ્થિતિ ઊર્જા. રેડી? ગતિ ઊર્જા કોના જેટલી થઈ? ગુરુત્વ સ્થિતિ ઊર્જા જેટલી. એટલે જ્યારે દડો એમ નથી કે જે દર્શાવે છે કે મુક્ત પતન પામતા પદાર્થની ગુરુત્વ સ્થિતિ ઊર્જા નું ગતિ ઊર્જામાં શું થાય છે? રૂપાંતર થાય છે. એટલે ગુરુત્વ સ્થિતિ ઊર્જા કોના જેટલી હતી? 1/2 mv સ્ક્વેર એટલે ગતિ ઊર્જા જેટલી. બરાબર? એ એવું સૂચવે છે કે દડો જ્યારે h હાઈટ ઉપર હતો ત્યારે એની પાસે સ્થિતિ ઊર્જા જે છે એ mgh જેટલી. હવે જેમ જેમ નીચે આવતો જાય છે એમ એની સ્થિતિ ઊર્જાનું શેમાં? ગતિ ઊર્જામાં ટ્રાન્સલેશન રૂપાંતર થતું જાય છે. તો આ એક ખાસ કિસ્સો થઈ ગયો. આ થિયરીની સાથે આપણે એડ કરી દેવાનું છે. આ જે કન્સેપ્ટ છે એના પરથી આપણે NCERT નો સ્વાધ્યાયનો દાખલો ગણીશું. તો ચાલો હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ. બરાબર? આટલી વસ્તુ ક્લિયર રાખજો. ચાલો છોકરા, હવે આપણે એક NCERT ના બે એક્ઝામ્પલ ગણી. એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ પરથી છોડવામાં આવે છે. બરાબર? અને જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો લોલકના નો ગોળો ન્યૂનતમ બિંદુ પર આવે છે ત્યારે તેની ઝડપ કેટલી હશે? આપણે ઝડપ ગણવાની છે. અહીં આપેલ છે કે પ્રારંભિક ઊર્જાની 5% ઊર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. બરાબર? તો એક્ઝામ્પલ નંબર 1 આપણે જોઈએ. એનો આન્સર માની લો કે આ લોલકની પ્રારંભિક સ્થિતિ છે. બરાબર? સમક્ષિતિજ દિશામાં છે 1.5 મીટર. આ રીતે લોલક છે અને આપણે મૂળ બિંદુઓ કહી દઈએ. બરાબર? આ લોલકનો ગોળો એ ત્યાંથી ખસતો ખસતો પોતાના ક્યાં સ્થાને આવે છે? કે મધ્યમાન સ્થાને આવે છે. બરાબર? આ ગોળો આ જે છે એ પણ 1.5 મીટર છે. તો આને આપણે A થી આ સમક્ષિતિજ થી આ એનું ન્યૂનતમ બિંદુ મધ્યમાન સ્થાન. તો સમક્ષિતિજ સ્થિતિમાંથી ન્યૂનતમ બિંદુ પર આવે છે એટલે A થી B ઉપર આવે છે લોલકનો ગોળો. બરાબર? આ દોરી સાથે બાંધેલું છે. તો તેની ઝડપ કેટલી હશે? તો B બિંદુ પાસે આપણે એની ઝડપ ગણવાની છે. અને પ્રારંભિક ઊર્જાની 5% ઊર્જા ગુમાવે છે તો વધી કેટલી? 95%. તો અહીંયા આપણે લખશું કે B આગળ ગતિ ઊર્જા બરાબર 95% A બિંદુ આગળની સ્થિતિ ઊર્જા. B આગળ ગતિ ઊર્જા બરાબર વધેલી 95%, 5% ગુમાવી 95% A બિંદુ આગળની સ્થિતિ ઊર્જા. હમણાં જ આપણે ભણી ગયા કે સ્થિતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થશે? ગતિ ઊર્જામાં. આ h ઊંચાઈ ઉપર છે, આ ઊંચાઈ h છે. બરાબર? તો h હાઈટ ઉપર જ્યારે ગોળો હોય ત્યારે એની પાસે સ્થિતિ ઊર્જા હોય. જ્યારે નીચે આવે ત્યારે આ સ્થિતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થાય? ગતિ ઊર્જામાં. ગતિ ઊર્જા એટલે શું? 1/2 mv²
ચાલો 95% ઓફ સ્થિતિ ઉર્જા એટલે સૂત્ર કયું mgh. ચાલો લખીએ કે તો બંને સાઈડ થી આપણે ને કેન્સલ કરી દઈએ 95% એટલે 0 95 ભાગ્યા 100 કરી નાખવાના કેન્સલ v² બરાબર 2 અહીંયા ગુણાઈ જાય 2 ગુણ્યા આ થઈ જાય 0.95 ગુણ્યા g ગુણ્યા h. ચાલો તો v અંદર 2 ગુણ્યા 0.95 ગુણ્યા g એટલે 9.8 ગુણ્યા h એ આપેલું છે 1.5 બરાબર. ચાલો બધાયનું તમે સાદું કાપી દો એટલે 5.285 નિયર અબાઉટ 5.3 મીટર પર સેકન્ડ આન્સર મળશે. ચાલો આ તમને એક્ઝામ્પલ નંબર 1. હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 2. તો 0.5 kg નો પદાર્થ સીધી રેખામાં કેટલા વ્યક્તિ ગતિ કરે છે પ્રવેગ કેટલો છે બરાબર x બરાબર 0 થી 2 સુધી સ્થાનાંતર કરવાનું છે. તો પરિણામી બળ વડે કેટલું કાર્ય થાય એ આપણે ડિસાઈડ કરવાનું છે. ધારો કે જો પદાર્થનું સ્થાનાંતર ધારો કે પદાર્થનું સ્થાનાંતર dx જેટલું થાય છે તેથી બળ વડે થતું કાર્ય dw થશે. એમ સ્થાનાંતર સૂક્ષ્મ થાય dx એટલે સૂક્ષ્મ સ્થાનાંતર પદાર્થ સૂક્ષ્મ સ્થાનાંતર કરે તો કાર્ય પણ કેટલું થાય સૂક્ષ્મ. તો dw સૂત્ર લેશું f.dx. તેથી dw f ma dx. તેથી dw m. ચાલો એ લખવાનું f ma બરાબર. ચાલો એ એટલે dv/dt કહેવાય. પ્રવેગ એટલે શું વેગનું સમયની સાપેક્ષે વિકલન ઇન્ટુ dx. હવે છોકરાઓ dx/dt એટલે શું કહેવાય અંતરનું સમયની સાપેક્ષે વિકલન. વેગ આપે તો dw m આની જગ્યાએ હું લખું છું v અને આ વધ્યું dv. કૌંસમાં લખવાનું v dx/dt. રેડી. તો dw મળી ગયું સૂક્ષ્મ કાર્ય મળી. ચાલો આવું સૂક્ષ્મ કાર્ય આપણે ક્યાંથી ક્યાં કરવાનું 0 થી 2 મીટર સુધી. તો આવા દરેક સૂક્ષ્મ કાર્યનો આપણે શું કરવું પડે સરવાળો. અને ઈ સરવાળો શેમાં પરિણમે તો કે ઈ સરવાળો સંકલનમાં પરિણમે. બરાબર. તો હવે આપણે શું કરવું પડે સંકલન. તો સંકલન કરવાથી શું મળશે કુલ કાર્ય. તેથી કુલ કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન dw. એટલે સૂક્ષ્મ કાર્યનો સરવાળો શેનો પરિણમે સંકલન. એટલે w ઇન્ટિગ્રેશન dw. બરાબર. તેથી w બરાબર ઇન્ટિગ્રેશન dw એટલે w dx હોય તો x dy હોય તો y. બરાબર. આ સંકલનનો નિયમ છે. ચાલો તો ઇન્ટિગ્રેશન dw કિંમત મૂકો mv dv. ચાલો દળ તો અચળ છે દળ બહાર નીકળી જશે એમ. તો અંદર કોણ વધે v dv. બરાબર. તેથી w બરાબર m. ચાલો v નું dv ની સાપેક્ષે સંકલન શું થાય v² by 2. તો આને શું કહેવાય w બરાબર 1/2 mv². તેથી w બરાબર m/2. ચાલો v ની કિંમત મૂકો. v કેટલું છે x ની કેટલી ઘાત 3/2 ઘાત. એટલે ax રેઝ ટુ 3/2 ઘાત એની માટે સ્ક્વેર. કેમ v નો સ્ક્વેર છે એટલે આ v ની કિંમત મૂકી માટે સ્ક્વેર. ચાલો સ્ક્વેર વર્ગમૂળ ઉડી જાય. સ્ક્વેર વર્ગમૂળ ઉડી જાય. આ 1/2 કહેવાય. 3 ને ભૂલી જાઓ 1/2. બરાબર. 2 કેન્સલ ax ની 3 ઘાત. તેથી w બરાબર m/2 ax ની 3 ઘાત. તેથી w બરાબર m/2. ચાલો એની કિંમત મૂકો. એ કેટલા છે બધાની કિંમત મૂકી દઈએ આપણે. ચાલો m એટલે 0.5 kg. બરાબર. e એટલે 5.
x તમને કેટલું આપ્યું છે 0 થી 2 એટલે 2 લેવાનું 2 નો ઘન છેદમાં 2 હતા બરાબર 2 નો ઘન 2 * 7 = 8 બધાનું સાદું કાપી દો બરાબર એટલે ફાઇનલી એ સ્ક્વેર થશે ને ભાઈ સ્ક્વેર વર્ગનું ઉડી ગયું એટલે x નો ઘન થયો પણ આનો વર્ગ તો થશે ને એ સ્ક્વેર આ બેનો વર્ગ થયો આનો પણ વર્ગ છે અને આ પદનો પણ વર્ગ છે બરોબર અહીંયા લખી દઉં તમને 3/2 ગુણ્યા એનો સ્ક્વેર 3/2 નો સ્ક્વેર બરોબર એટલે આખી a સ્ક્વેર 2 કેન્સલ અહીંયા એમનો લખીએ આપણે ચાલો એટલે હવે તમને વધારે સમજાય બધાનું સાદું કાપી દો એ થશે 5 નો વર્ગ ફાઇનલ આન્સર આવશે 50 જૂલ બાકી કે બંને એક્ઝામ્પલ નેક્સ્ટ આપણે થિયરી લઈએ સંરક્ષી બળો માટે સ્થિતિ ઊર્જા અને બળ વચ્ચેનો સંબંધ સંરક્ષી બળો માટે બળ અને સ્થિતિ ઊર્જાનો સંબંધ મેળવો હમણાં આપણે લાસ્ટ થિયરીમાં મેળવી છે અહીંયા આપણે બીજી રીતે મેળવશું બરોબર ચાલો તો સૌથી પહેલા ધારો કે કોઈ પણ પદાર્થ પર સંરક્ષી બળ F લાગતા ધારો કે કોઈ પણ પદાર્થ પર સંરક્ષી બળ લાગતા સંરક્ષી બળ F લાગતા તેનું સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા x થાય છે તેથી આ બળ વડે થતું કાર્ય W=F.Δx થાય કે ન થાય આને નામ આપો સમીકરણ નંબર 1 કાર્ય ઊર્જા પ્રમાણે W બરાબર શું લખાય ડેલ્ટા k સમીકરણ 2 ચાલો 1 બરાબર 2 ડાબી બાજુ સમાન છે બંનેને સરખાવી દો તો F.Δx = ડેલ્ટા k થશે આને નામ આપો સમીકરણ 3 ચાલો હવે યાંત્રિક ઊર્જા સંરક્ષણ ના નિયમ પરથી વિદ્યાર્થી મિત્રો યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું તો યાંત્રિક ઊર્જા એટલે કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો બરાબર યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ પરથી ડેલ્ટા k ડેલ્ટા u ગતિ ઊર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઊર્જાનો ફેરફાર બરાબર 0 બરાબર એટલે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ રહે છે આ જે વિધાન છે યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ છે તો ડેલ્ટા k ની આ કિંમત અહીંયા મૂકી દીધી ચાલો અહીંયા આપણે લખશું ડેલ્ટા k બરાબર શું લખાય F.Δx ડેલ્ટા u તો ડેલ્ટા ની બાજુ આવશે તો F.Δx ડેલ્ટા u ચાલો અહીંથી f ને સૂત્રનો કરતા કરો તો ડેલ્ટા x નીચે આવે તો ડેલ્ટા u બાય શું લખાય ડેલ્ટા x બરોબર એટલે આ રીતે આપણે જે સંબંધ મેળવ્યો એ પણ શું સૂચવે છે હમણાં જ આપણે કીધું હતું આને આપણે કહીશું બળ અને સ્થિતિ ઊર્જા વચ્ચેનો આ સ્થિતિ ઊર્જા બરાબર એટલે બળ અને સ્થિતિ ઊર્જા વચ્ચેનો સંબંધ છે તો હમણાં તમને લાસ્ટ થિયરીમાં સમજાવ્યું કે સ્થિતિ ઊર્જાનું સ્થાનાંતરની સાપેક્ષે વિકલિતનું ઋણ મૂલ્ય શું આપે છે બળ આપે છે બરાબર તો આનો સંબંધ આ બધી વસ્તુ યાદ રાખો